છેલ્લે 40 સુધી ઉદાહરણ નંબર 40 સુધી આપણે કરેલા હતા। આ વખતે આપણે આ કોરોનાને કારણે આપણો સિલેબસ થોડો જે ઘટી ગયેલો છે એમાં 41 સુધી કરે આપણે 42, 43 અને 44 નથી। આપણે આની અગાઉના વિડીયોમાં 41 સુધી આપણે ઉદાહરણ કરેલા છે। 42, 43 અને 44 ઉદાહરણો આ વખતની એક્ઝામમાં સિલેબસમાં નથી, એટલે આપણે વિડીયોમાં લીધેલા નથી। તો ઉદાહરણ નંબર 45 થી આપણે સ્ટાર્ટ કરીએ। ઉદાહરણ નંબર 45, વક્ર x² બરાબર 4y ના બિંદુ 1, 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ મેળવો। અગાઉ મિત્રો મેં તમને ઉદાહરણના દાખલા શીખવ્યા, એની અંદર સ્વાધ્યાયના દાખલાઓની અંદર ખાસ મેં તમને સૂચના આવા દાખલા માટે લખેલી હતી કે આ બિંદુમાંથી પસાર થતા શબ્દ હોય, સ્પર્શક કે અભિલંબનું સમીકરણ મેળવવાનું હોય અને આપેલા બિંદુમાંથી પસાર થતા શબ્દ હોય તો આને x1 y1 નહીં લેવાનું, પણ આને xy તરીકે બિંદુ લેવાનું અને x1 y1 આપણે બિંદુ ધારવાનું। ફરી એકવાર, સ્પર્શક અને અભિલંબનું સમીકરણ મેળવવાનું કહેલું હોય અને આ બિંદુમાંથી પસાર થતા શબ્દ હોય, આપેલા બિંદુમાંથી પસાર થતા, તો આ બિંદુને x1 y1 નહીં લેવાનું પણ xy તરીકે લેવાનું અને આ બિંદુ આગળના એવો શબ્દ માંથી પસાર થતાને બદલે એ બિંદુ આગળના સ્પર્શકનું કે અભિલંબનું સમીકરણ મેળવો, તો અહીંયા આગળના શબ્દ હોત તો આ બિંદુને x1 y1 તરીકે લેવાનું। અગાઉ પણ આપણે ચર્ચા કરી, આજે ફરી પાછી ચર્ચા કરી મેં। બિંદુ આગળના શબ્દ હોય તો એને x1 y1 લેવાનું, બિંદુ માંથી પસાર થતા શબ્દ હોય તો એને xy તરીકે લેવાનું। તો જો આપણે જોઈએ હવે આપેલું સમીકરણ x² બરાબર 4y, સ્પર્શક કા તો અભિલંબ શબ્દ વાપર્યો હોય એટલે આપણે એનું વિકલન કરવું પડે। તો આપણે વિકલન કરવા માટે y વાળું પદ પહેલા લખ્યું, x² આપણે પછી લખ્યા। વિકલન કરતા 4m ના n, y નું વિકલન dy/dx, x² નું વિકલન 2x। તો મિત્રો dy/dx બરાબર 4 નીચે જશે તો 2x/4, જેને કહેવાય x/2। અને આ મિત્રો જે વિકલન મળે છે એમાં તમને જો આ બિંદુ આગળના શબ્દ હોય તો એ બિંદુ આપણે x1 y1 તરીકે લેવાનું હોય, પણ અહીંયા એ શબ્દ નથી, માટે x1 y1 આપણે ધારવું પડશે। તો ધારો કે બિંદુ x1 y1 છે તો અહીંયા આપણે dy/dx x1 y1 કરી દેવાનું, મતલબ અહીંયા જ્યાં જ્યાં x દેખાય ત્યાં x1 કરવાનું, y દેખાય ત્યાં y1 કરવાનું। તો dy/dx x1 y1 તો x ને બદલે x1/2 અને આ જે જવાબ મળે છે તે સ્પર્શકનો ઢાળ કહેવાય। તો જે વિકલન કરવાથી મિત્રો જે આપણને મળે એને સ્પર્શકનો ઢાળ કહેવાય। તો સ્પર્શકનો ઢાળ આપણને મળી ગયો x1/2। આપણે અભિલંબનું સમીકરણ મેળવવું છે તો અભિલંબનો ઢાળ આપણે બનાવવો પડશે। અભિલંબનો ઢાળ બનાવવા માટે એના ઉલટા કરી એનો વ્યસ્ત કરી નિશાની બદલી દેવાની। તો અભિલંબનો ઢાળ આના ઉલટા થાય 2/x1, નિશાની આપણે બદલી દેવાની, તો -2/x1 એને કહેવાય મિત્રો અભિલંબનો ઢાળ। તો ફરી એકવાર, આ તમને જે વક્ર આપે તો વક્રનું આપણે વિકલન કર્યું, પછી x1 y1 બિંદુ નથી આપ્યું માટે આપણે ધાર્યું, અહીંયા dy/dx x1 y1 એટલે જ્યાં x દેખાય ત્યાં x1 આપણે કરી દીધું અને જે જવાબ મળે મિત્રો એને સ્પર્શકનો ઢાળ કહેવાય। તો આ સ્પર્શકનો ઢાળ આવી ગયો। આપણી પાસે રકમમાં અભિલંબ માંગ્યું છે તો અભિલંબનો ઢાળ બનાવવો પડે આપણે। તો અભિલંબનો ઢાળ આના ઉલટા કરી નિશાની આપણે બદલી દીધી, માટે અભિલંબનો ઢાળ આપણને મળી ગયો। હવે 1, 2 માંથી પસાર થાય છે તો મેં તમને શરૂઆતમાં કહ્યું તેમ મિત્રો એને xy લેવાય। આ વક્ર 1, 2 માંથી પસાર થાય છે તો xy બરાબર 1, 2 લેવાય। અભિલંબ કા તો સ્પર્શક બંનેનું આપણું કોમન સમીકરણ y y1 બરાબર mx x1। એમાં x અને y ને બદલે આપણે 1 અને 2 મૂકી દેવાના।
x ને બદલે 1 મૂકવાના, y ને બદલે આપણામાં 2 મૂકી દેવાના, ઢાળ તરીકે આપણો ઢાળ મૂકી દેવાનો અને x1 y1 નથી આપણે જે આપણે મેળવવાના છે. તો જો 2 y એટલે 2 but 2 minus y1 ઢાળ આપણો -2 upon x1, x ને બદલે 1 minus x2. હવે આ બધા જ પદોને આપણે x1 માં કન્વર્ટ કરવા માટે y1 ની કિંમત રકમમાં હોય જ. આવા દાખલાઓની અંદર મિત્રો જે અહીંયા y1 આવે એ y1 ની કિંમત તમારા રકમમાંથી મૂકી દેવાની. આપણે અગાઉ સ્વાધ્યાય અને ઉદાહરણમાં આ ટાઈપના દાખલા કર્યા છે. તો y1 ની કિંમત અહીંથી લેતા y1 તો 4 નીચે થાય x1 કરે તો x1 નો વર્ગ છેદમાં 4, y1 equal to x1 નો સ્ક્વેર છેદમાં 4. આની અંદર આપણે -2 અને માઇનસ પ્લસ 2x1 upon x1. જમણી બાજુ આપણે કૌંસ છોડ્યો છે. આ બાજુ y1 ની કિંમત મૂકે. આમાં 4 લસા લઈ લઈએ તો 4 દુના 8 માઇનસ x1 નો સ્ક્વેર upon 4. આને આપણે બેઠું મૂકી દીધું. હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 8x1 માઇનસ x1 નો ક્યુબ 4 દુના 8 પ્લસ 8x1. તો બે બાજુથી 8x1 ઉડી ગયા તો -x1 ક્યુબ બરાબર -8, માઇનસ ઉડી ગયા, x1 ક્યુબ બરાબર 8 તો x1 બરાબર 2. તો આપણને મિત્રો એક બિંદુ x1 y1 જે આપણે મેળવવું છે આપણે એમાં x1 ની કિંમત સાદરૂપ આપવાથી આપણને 2 મળે છે. હવે આપણી પાસે રકમ જે છે તે x2 બરાબર 4y. હવે આપણે y1 મેળવવું છે તો y1 બરાબર x1² upon 4. એમાં x1 ની કિંમત 2 આપણે મૂકી દેવાની તો 2 નો વર્ગ upon 4, 4 upon 4 એટલે આપણને 1 મળી ગયા. તો y1 ની કિંમત આપણને 1 મળી ગઈ. તો આપણે જે x1 y1 બિંદુ ધારેલું હતું એ બિંદુ x1 y1 હવે આપણને મળી ગયું. x1 તરીકે 2 મળે છે અને y1 તરીકે 1 મળે છે. તો બિંદુ આપણને 2 અને 1 મળી ગયું. હવે આ બિંદુ મળ્યા પછી અભિલંબનું આપણું સમીકરણ y minus y1 equal to mx minus x1. હવે સમીકરણ લાવવું છે તો xy ની કિંમત ના મુકાય કારણ કે સમીકરણ તેને જ કહેવાય કે છેલ્લે xy વધવું જોઈએ. તો x અને y આપણા એમ ના y1 તરીકે આપણે આવ્યા 1 ઢાળ. અભિલંબનું સમીકરણ છે તો અભિલંબનો ઢાળ મૂકવાનો -2 upon x1 અને x minus x1 તરીકે આપણા 2 આવ્યા. ફરી પાછું x1 આવ્યું તો x1 ની કિંમત 2 આપણે મૂકી દીધી તો y minus 1 equal to -2 upon 2 x minus 2. 2 આપણા ઉડી ગયા તો y minus 1 equal to -1 x minus 2. તો minus x plus 2 આપણને મળે છે. આને આ બાજુ લાવી દઈએ તો x plus y minus 3 બરાબર 0 મિત્રો. આને કહેવામાં આવે છે અભિલંબનું સમીકરણ. ફરી એકવાર આપણી પાસે વક્ર છે x2 બરાબર 4y. 4y બરાબર x2 આપણે આનું વિકલન કર્યું. વિકલન કરવાથી dy by dx આપણને x upon 2 મળે છે. આપણને બિંદુ નથી આપ્યું કારણ કે 1 2 આગળના શબ્દ હોય તે બિંદુ આપ્યું કહેવાય x1 y1. તો અહીંયા x1 y1 નથી આપ્યું તો x1 y1 આપણે ધારવાનું. તો dy by dx અહીંયા x1 y1 તો x ને બદલે x1 upon 2. આ જે આવે તે સ્પર્શકનો ઢાળ છે માટે અભિલંબનો ઢાળ આવશે અને ઉલટા કરી નિશાની બદલી દેવાની. આ થઈ ગયો અભિલંબનો ઢાળ. હવે 1 2 માંથી પસાર થાય છે આ વક્ર 1 2 માંથી પસાર થાય છે તો xy બરાબર 1 2. હવે y minus y1 બરાબર mx minus x1. તો x અને y ને બદલે આપણે 1 2 મૂકી દેવાના. તો y1 is equal to x1 square upon 4. 4 લસા લઈ લઈએ તો 8 minus x1 square. આ બધું આપણે કૌંસ છોડી દીધો. ચોકડી ગુણાકાર આપણે કરી દઈએ સાદું બાકી આપણને x1 ની કિંમત મળી જશે. આ x1 ની કિંમત આપણે આ y1 વાળો જે આપણું વક્ર છે આ વક્રમાં y1 બરાબર x1 upon 4 માં x1 ને બદલે આપણે 2 મૂકી દઈએ આપણને y1 ની કિંમત મળી જશે. માટે x1 y1 તો x1 તરીકે 2 અને y1 તરીકે 1 આપણને બિંદુ મળશે 2 1. હવે અભિલંબનું સમીકરણ y minus y1 બરાબર mx minus x1. કિંમતો મૂકી દે તો y minus 1 ઢાળ આપણી પાસે અભિલંબનું કે તો અભિલંબનો ઢાળ લખી દેવાનો x minus x1 તરીકે 2. x1 ની કિંમત મૂકીને આપણે સાદું પાકી દેવાનું મિત્રો. જે આવ્યો તે આપણો જવાબ આવી ગયો.
ચલો ઉદાહરણ નંબર 45 બરાબર ક્લિયર. ઉદાહરણ નંબર 46 લઈએ આપણે. જો y = cos x + y, આ એક આપણને વક્રનું સમીકરણ આપ્યું છે. તેમાં અંતરાલ છે -2π <= x <= 2π નામનો અંતરાલ છે. ના રેખા x + 2y = 0 ને સમાંતર સ્પર્શકના આપણે સમીકરણ લાવવાના છે. તો પહેલા તો મિત્રો સ્પર્શક શબ્દ છે એટલે આપણને ખબર પડે કે આપણે વક્રનું વિકલન કરવાનું, અને વિકલન જે dy/dx આવે એને સ્પર્શકનો ઢાળ કહેવાય. તો પહેલા આપણે વિકલન કરી દઈએ. તો y = cos x + y, વિકલન y નું વિકલન મિત્રો dy/dx, cos નું વિકલન -sin કૌંસ બેઠો, cos નું -sin લખી જે કૌંસ હોય તે લખી નાખવાનો. હવે કૌંસનું વિકલન કરવું પડે તો x નું વિકલન 1 થાય અને y નું વિકલન dy/dx થાય. આને આની સાથે ગુણી દઈએ અને આની સાથે ગુણી દઈએ તો -sin x + y, અને આની સાથે ગુણીએ તો -sin x + y dy/dx. હવે આ dy/dx આ dy/dy બંને ભેગા કરી દઈએ. આ dy/dx હતા, આને આપણે આ બાજુ લાવ્યા તો +sin dy/dx -sin x + y, બંનેમાંથી dy/dx ને આપણે કોમન લઈ લઈએ તો 1 + sin x + y બરાબર આ બાકી રહ્યું. તો dy/dx બરાબર આને આપણે નીચે મૂકી દઈએ તો -sin x + y 1 + sin x + y. આ મિત્રો dy/dx ની વેલ્યુ મળી ગઈ, અને આ જે dy/dx મળે છે એને સ્પર્શકનો ઢાળ કહેવાય. ફરી એકવાર, અને તો y બરાબર cos આપણું સમીકરણ હતું, dy/dx તો cos નું વિકલન -sin x + y, આ cos નું થયું, હજુ આનું બાકી છે તો x નું વર્ગ y નું dy/dx. બે જગ્યાએ dy/dx આવે મિત્રો નહીં ચાલે, કારણ કે આપણે dy/dx એક જ જોઈએ તો આ કૌંસ આપણે છોડી દેવાનું. તો -sin x + y અને dy/dx સાથે -sin dy/dx. હવે આ dy/dx વાળું પદ આપણે આ બાજુ લઈ લઈએ તો આ dy/dx હતા, આ બાજુ આવી ગયું બરાબર, આ પેલી બાજુ છે. આ બેમાંથી dy/dx ને કોમન કાઢી લઈએ તો 1 + sin x + y -sin x + y. આ નીચે લઈ ગયા મિત્રો, જે આવ્યો એને સ્પર્શકનો ઢાળ કહેવાય. તો આના ઉપરથી આપણે કામ પૂરું કરીએ. હવે આગળ આ એક રેખાનું સમીકરણ આપ્યું છે x + 2y = 0. તો x + 2y = 0 નો ઢાળ, મિત્રો ઢાળનું સૂત્ર આપણે ભણી ગયેલા હતા 11મા ધોરણની અંદર રેખાઓમાં, -a/b. તો -a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક, -1/2. ધારો કે તમે આ સૂત્ર ભૂલી જાવ છો તો કાંઈ વાંધો નહીં, ઢાળ લાવો છે આનું વિકલન કરી દો તો તમે વિકલનથી પણ સમજાવી દઉં. x + 2y = 0 આપણને આપેલા છે. જો વિકલન કરો, x નું વિકલન 1, 2y નું dy/dx = 0. આપેલી વાત જાય તો 2 dy/dx = -1, માટે dy/dx = -1/2. એ પણ એ જ થાય. ગમે ત્યાં તમારે મિત્રો ઢાળ લાવો છે એટલે વિકલન કરી નાખો, પછી ગમે તે સમીકરણ તમને આપેલું હોય તો આ x + 2y જો આ સૂત્ર યાદ આવી જાય તો સીધું કરી દેજો. આ નો યાદ આવે મિત્રો તો આનું વિકલન જો મેં લખેલું છે હમણાં ભૂસી નાખેલું, પછી આ x નું વિકલન 1 2 લખી, y નું વિકલન dy/dx = 0, 1 પેલી બાજુ એટલે -1, dy/dx = -1/2 આપણને મળી ગયા. એને ભૂસી નાખવા મિત્રો તો તમે એમ આ મેથડ પણ કરી શકો, આ મેથડ પણ કરી શકો, તમને જે યાદ આવે એ મેથડ તમારે કરવાની. હવે આગળ આને મિત્રો સમાંતર શબ્દ લખેલો છે, તો સમાંતર રેખાના ઢાળ સમાન હોય તો આ જે ઢાળ તે બેઠો ઢાળ સમાંતર રેખાનો કહેવાય. તો માટે તેને સમાંતર રેખાના ઢાળ -1/2 કરી દેવાનું. હવે આ ઢાળ અને આ ઢાળ બંને આપણે સરખાઈ દેવાના. તો બંને ઢાળ સરખાવતા -sin x + y / 1 + sin x + y બરાબર -1/2. આના બરાબર આ આપણે લખી નાખ્યા. હવે ચોકડી ગુણાકાર કરીએ આપણે. ચોકડી ગુણાકારમાં બે આ બાજુ ગુણાકારમાં જાય તો -2 sin x + y બરાબર 1 ની સાથે એટલે -1, અને sin પણ આ બાજુ ગુણાય એટલે -sin x + y. બેને અહીંયા ગુણ્યા છે આપણે, અને આ ઘટકને આપણે ઉપર ગુણ્યા છે. sin વાળા આપણે આ બાજુ લાવી દેવાના તો -2 sin x + y સાથે આ બાજુ +1 થાય તો
તો -2 પ્લસ એટલે એક વાર માઇનસ બાકી રહે અને આ -1, આ માઇનસ વાળો આ બાજુ આવે તો -2 sin અને આ પ્લસ એક તો -2 પ્લસ એટલે -1 બાકી રહ્યો બરાબર -1, માઇનસ માઇનસ ઉડી ગયા તો sin x + y બરાબર 1 એવું આપણને મળે છે। હવે sin ની કિંમત 1 ક્યારે ક્યારે મળે તો જરા જોઈએ આપણે એક વર્તુળ આ મિત્રો π/2 છે, આ 3π/2 છે, અહીંયા 1 0 આ -1 0 0 1 અને 0 -1 આપણે 11મા ધોરણમાં એકમ વર્તુળ ભણી ગયેલા હતા। હવે sin ની કિંમત 1 મળે છે મિત્રો, તો sin ની કિંમત 1 મળતી હોય તો આ sin ને 1 અહીંયા મળે। sin એટલે પાછળનો ઘટક, cos એટલે આગળનો ઘટક, જો cos 1 કીધી હોત તો અહીંયા મળે અને sin 1 ની કિંમત મિત્રો અહીંયા મળે। આ એટલે આ ખૂણો આવશે મિત્રો। હવે આ ખૂણાને શું આપણે લખી શકીએ તે તમને સમજાવી દઉં। sin ની કિંમત 1 અહીંયા આવે માટે આપણે આ ખૂણો જોવાનો, આ કોઈ ખૂણા આપણે જોવાના નથી કારણ કે કોઈ જગ્યાએ sin ની કિંમત 1 મળતી નથી। હવે આ જે ઉપરનો ખૂણો છે આપણો એને શું લખાય તે, આને મિત્રો π/2 કહેવાય, આને 3π/2 કહેવાય, તો આને ઉપર -3π/2 પણ કહેવાય, આ π/2 ને નીચે આને -π/2 પણ કહેવાય। y અક્ષમાં ઉપર ધન હોય તો નીચે ઋણ કહેવાય અને નીચે ધન હોય તે ઉપર ઋણ કહેવાય। તો એક તો આપણી પાસે π/2 ખૂણો તો આવી જ ગયો 1 માં, sin ની કિંમત 1 ક્યારે હતો π/2 હતો, બીજો આમાં માઈનસ પણ કીધું છે તો આપણે આનો બીજો ખૂણો પણ લેવાનો, જે મેં તમને કીધું એમાં 3π/2 પણ -3π/2 કહેવાય। તો આપણે બે ખૂણા લેવાના, એક π/2 અને માઈનસમાં છે માટે બીજો -3π/2 માટે જો ખૂણા તો ઘણા બધા આવે, π/2 પછી 5π/2, આ ઉપરનો ભાગ આપણે 1 લેવાનો છે, પછી -3π/2 -7π/2 કારણ કે અહીંયા નીચે 3π/2 પછી અહીંયા 7π/2 આવે, આ ઉપર જાય તો માઈનસ થાય। કહેવાનો મતલબ આપણે મિત્રો બે જ ખૂણા લેવાના છે। હવે એકમ વર્તુળમાં ઉપરના બે ખૂણા આપણે લેવાના, જે π/2 કહેવાય, નીચે 3π/2 ઉપર -3π/2 કહેવાય। આપણે બે ખૂણા લખવાના π/2 -3π/2, તમારે આ લખવાની જરૂર નથી, આ તો ખાલી મેં તમને સમજાવવા માટે લખેલું છે કારણ કે આપણી કન્ડિશન આ છે, આની અંદર જ આવવું જોઈએ, -2π ને 2π ની અંદર આવે તેવા બે જ ખૂણા છે, આ π/2 અને બીજો -3π/2। તો એકવાર આપણે x બિંદુ π/2 લેવાનો અને બીજો -3π/2 લેવાનો। તો પહેલું π/2 0 -3π/2 0, આ બે ખૂણા આપણે લઈએ છીએ। હવે આપણું સમીકરણ y - y1 બરાબર x - x1, આ મિત્રો x1 y1 કહેવાય, તો y - y1 ને બદલે 0, ઢાળ આપણી પાસે i લેવાય ને i લેવાય તો આપણે r લેવાય ને, તો -1/2 x - x1 ને બદલે π/2, બે આ બાજુ ગુણાકારમાં તો 2y - x + π/2, બે લસા, તો બે લસા લેવી તો પેલા x ને આપણે આ બાજુ લઈ દો, x + 2y - π/2 બરાબર 0, પછી આપણે બે લસા લીધો તો 2x + 4y - π બરાબર 0। તો π/2 0 લેવાથી આપણને આ પ્રમાણે સમીકરણ મળે છે। હવે -3π/2 0 લઈ લઈએ આપણે, તો y - y1 બરાબર x - x1, y - 0 બરાબર ઢાળ આપણો છે -1/2 અને x + 3π/2, બે આ બાજુ ગુણાકારમાં તો 2y બરાબર -x - 3π/2, બે લસા લઈ લઈએ તો 4y બરાબર -2x - 3π, 2x આમ આવે તો 2x + 4y + 3π બરાબર 0, આપણું બીજું સમીકરણ આવી ગયું। તો આપણને બંને સમીકરણો મળી જાય છે। દાખલો ફરી એકવાર, આપણી પાસે y બરાબર cos x + y છે, આપણે એનું વિકલન કરી દીધું, કૌંસનું વિકલન કરવાનું ભૂલવાનું નહીં, આને આની સાથે અને આની સાથે ગુણી દીધા, આને આ બાજુ લાવી dy/dx આપણે કોમન લેવા અને dy/dx ની કિંમત આપણને મળી ગઈ।
બીજું સમીકરણ હતું x + 2y બરાબર 0. એનો ઢાળ કાં તો વિકલન કરી કરવાનો કાં તો સૂત્રની મદદથી કરવાનો. આ આવી ગયો. હવે એને સમાંતર રેખા કીધું, આ વેક્ટર લખાય આપણે. આ બેને આપણે સરખાવવાના. ચોકડી ગુણાકાર આપણે કરીશું અને સાદું પાપીશું તો sin of x + y બરાબર 1 આપણને મળશે. હવે sin ની કિંમત 1 ક્યારે આવે તો ઉપરનો ભાગ હોય ત્યારે. ઉપરનો ભાગ એટલે તો π/2 ખૂણો, નીચે 3π/2 ઉપર જાય તો -3π/2. તો π/2 -3π/2 બે ખૂણા આપણે લેવાના. તો આપણું બિંદુ હશે π/2 0 -3π/2 0. ત્યાર પછી મિત્રો આ કર્યા પછી સમીકરણ y - y1 બરાબર m x - x1. એમાં x1 y1 ને બદલે π/2 0 મૂકી દેવાના. ઢાળ આપણો -1/2 મૂકી સાદું આપી દેવાનું. એ પ્રમાણે આમાં આપણે x1 y1 આ લઈ લેવાના અને આપણે સાદું આપી દેવાનું. જે આવ્યો તો આપણો જવાબ આવશે. તો દાખલા નંબર 46 બરાબર ક્લિયર. ઉદાહરણ નંબર 47 જોઈએ. 47 જે અંતરાલમાં f of x બરાબર 3/10 x ની 4 ઘાત 4/5 x³ -3x² + 36/5x + 11 તો વધે કે ઘટે. મતલબ મિત્રો કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે માટેના નિયમો આપણે યાદ કરવાના. સ્વાધ્યાય 6.2 6.2 માં મિત્રો મેં તમને શીખવેલું હતું કે ભાઈ વધે અને ઘટે માટે માત્ર એક જ વિકલન કરવાનું f'(x), દ્વિતીય વિકલન નહીં. તો આ જે આપણી રકમ છે f of x બરાબર 3/10 x ની 4 ઘાત 4/5x³ 3x² 36/5x અને 11 જે આપણી રકમ આપણે બેઠી લખી દીધી. હવે આપણે આનું વિકલન કરીએ તો f'(x) 3/10 m આનું 4x ની 3 ઘાત 4/5 3x² -3x² નું 2x 36/5 x નું વર્ગ અચળ સંખ્યાનું 0. હવે સાદું આપવા માટે આમાં આને આપણે 2 ઉડાવીએ તો 2 5 2 દુ 4 તો 3 દુના 6/5 x³ 4 તરી 12/5 x² 3 દુના 6x 36/5. આ પ્રમાણે આપણે કૌંસ છોડી દીધા. આગળ આમાં આપણે 5 લસા લઈ લઈએ અને ઉપરથી આપણે 6 કોમન લઈ લઈએ. તો 6 કોમન લઈ લઈએ, 5 લસા તો x³ 5 લસા ને 6 કોમન તો 2 બાકી રહ્યા તો 2x². 6 કોમન લીધા પણ 5 લસા બાજુ ગુણાઈ જાય તો -5x. 5 લસા અને 6 કોમન તો +6 આટલું બાકી રહ્યું. હવે x નો ઘન આવ્યો એના સીધા અવયવો ના પડે. x ના ઘનના સીધા અવયવો ના પડે તો આપણે સહગુણકોના સરવાળા વાળી રીત. તો 1 -2 -5 થી 7 જાય તો 0 માટે x - 1 અવયવ છે. સહગુણકોનો સરવાળો આપણે કરીએ અને ધારો કે એ ન સેટ થયું હોય તો એકી ઘાતના સહગુણકો અને બેકી ઘાતના સહગુણકો લેવાના. પણ અહીંયા એ સેટ થઈ જાય છે તો x - 1 અવયવ છે. અને જેવો આપણે એક અવયવ આવે કે તરત આપણે આને આના વડે ભાગવા પડે. તો આપણે ભાગાકાર કરીએ x³ -2x² -5x + 6 એને આપણે x - 1 વડે ભાગીએ તો x² વડે ગુણવા પડે તો x³ આવે. તો x² તો x³ - x². આપણે ફરજિયાત નિશાની બદલવા એટલે પહેલો ઘટક ઉડી જાય. આનું સાદું -2x² ને પ્લસ એટલે -x². 5x ઉતાર્યા 6 ઉતાર્યા. હવે x ને -x વડે ગુણવાથી -x² અને +x નિશાની બદલી દેવાની તો આ ઉડી ગયા. -5 એટલે -6x + 6. આને આપણે 6 વડે ગુણીએ તો -6x + 6 આવડી ગયા. નીચે 0 આવી જાય મિત્રો. તો હવે આપણી પાસે આના અવયવો આ બંને આવી ગયા. તો આને 6/5 આના અવયવો એક x - 1 બીજો x² - x - 6. હજુ આના અવયવ પડે છે મિત્રો 6 ના ભાગ પાડીને 1 આવે 3 દુના 6 તો x - 1 x - 3 x + 2. હવે કયા અંતરાલમાં વધે કે ઘટે માટે મેં તમને અગાઉ જે શીખવ્યું હતું એ પ્રમાણે રફ પાનામાં આના બરાબર 0 લો, આના બરાબર 0 અને આના બરાબર 0 ત્રણ કિંમતો મેળવી લેવાની. x - 1 બરાબર 0 તો x બરાબર 1 આવે. x - 3 બરાબર 0 તો x બરાબર 3 આવે.
અને x+2 બરાબર જોઈએ તો x બરાબર -2 આવે. આ ત્રણ કિંમત મળે. આના બરાબર 0 મૂકો એટલે 1, આના બરાબર 0 મૂકો 3, આના બરાબર 0 મૂકો -2. આ ત્રણ કિંમતો મળી. ત્રણેય કિંમતમાં જે સૌથી નાની કિંમત છે તે પહેલા મૂકો, એના કરતા મોટી, એના કરતા મોટી, એમ મોટી કિંમત મૂકતા જવાનું. આ બાજુ -ઇન્ફિનિટી, આ બાજુ +ઇન્ફિનિટી. આ પ્રમાણે આખી પહેલા એક સંખ્યા રેખા બતાવી દેવાની. સંખ્યા રેખા બતાવ્યા પછી મિત્રો આપણું આ કોષ્ટક બનાવવાનું. કોષ્ટક બનાવવાથી દાખલો એકદમ સિમ્પલ થઈ જાય. તેમાં લખવા પહેલા અંતરાલ, પછી આ જેટલા બી કૌંસ હોય બધા કૌંસ આપણે લખી નાખવાના. તો x-1, x-3, x+2, પછી f' અને નિર્ણય આવું આપણે લખી નાખવાનું. હવે આમાં પહેલો અંતરાલ લખવાનો -અનંત થી -2 પહેલો અંતરાલ, પછી -2 થી 1, 1 થી 3 અને 3 થી અનંત. આમ એક એક અંતરાલ આપણે કરતા જવાનું, બધા અંતરાલ લખી નાખવાના. હવે આપણે કિંમત મનમાં ધારવાની. -અનંત અને -2 ની વચ્ચેની કોઈ કિંમત તમને યોગ્ય લાગે તે કિંમત મનમાં ધારવાની અને એ કિંમત આપણે આ બધામાં મૂકતા જવાનું x ને બદલે. અને જવાબ કેટલો આવે તે મહત્વ છે. નિશાની પ્લસ આવે છે કે માઈનસ આવે તે લખવાની. ધારો કે -3 ધારી, -2 પછી આ બાજુ -3 આવે છે તો -3 કિંમત ને ધારી. અહીંયા -3 મૂકો તો -3, -1, -4 માટે માઈનસ. અહીંયા -3 મૂકો, -3, -6 એટલે માઈનસ. -3 + 2 એટલે -1 એટલે માઈનસ. અને આ બધી નિશાની ગુણાકાર માઈનસ આવી ગયો. અને જો f' નો જવાબ માઈનસ આવે તો ઘટતું વિધેય, અને f' નો જવાબ પ્લસ આવે તો વધતું વિધેય. હવે આ બીજો અંતરાલ -2 થી 1, એમાં વચ્ચે કિંમત ધારો કે હું 0 લઉં છું. 0 તો 0 આપણે આમાં મૂકી દઈએ. 0 - એટલે માઈનસ, 0 - 3 માઈનસ, 0 + 2 એટલે પ્લસ. આ ત્રણેય નિશાની ગુણાકાર પ્લસ થાય, પ્લસ તો માટે વધતું વિધેય. પછી 1 અને 3 ની વચ્ચે આ આપણે 2 લઈ લઈએ. 2 આમાં મૂકો તો 2 - 1 એટલે પ્લસ, 2 - 3 માઈનસ, 2 + 2 પ્લસ. આ ત્રણેય નિશાની ગુણાકાર માઈનસ છે માટે ઘટતું વિધેય. અને 3 થી અનંતમાં ધારો કે આપણે 4 લઈ લઈએ તો 4 - 1 એટલે 3 ધન, 4 માંથી 3 જાય પણ ધન, 4 + 2 પણ ધન. આખી બધી ગુણાકાર ધન માટે વધતું વિધેય. આ મિત્રો આપણો જવાબ. ઘટતું વિધેય આ બે માં આવ્યું. આ બે માં એટલે આ બે અંતરાલમાં -અનંત થી -2, કૌંસ મિત્રો નાનો જ કરવાનો, -અનંત થી -2 અને 1 થી 3 માં ઘટતું વિધેય છે. આ બે માં વધતું આવ્યું. આ બે માં એટલે આ -2 થી 1 અને 3 થી અનંતમાં વધતું વિધેય છે. બોલો સમજ પડી કે? ફરી એકવાર આવો તમને મિત્રો વધતું અને ઘટતું વિધેય દાખલો આપવામાં આવે તો તમને જે સમીકરણ આપેલું છે એ સમીકરણનું એકવાર આપણે વિકલન કરવાનું. વિકલન કર્યા પછી આપણે એનું સાદું આપવાનું. તો પછી જે સમીકરણ વધશે ને એના 100% અવયવો પડતા હશે. હવે આપણે આવું સમીકરણ વધ્યું, આપણે કોમન કાઢવાથી લસા 5 લીધો, પછી 6 કોમન બી કાઢે, આવું સમીકરણ આવી ગયું. આમાં x ની 3 ઘાત આવી. જો x ની 3 ઘાત આવે તો સીધા અવયવ ન પડે, તો પેલા સહગુણકોનો સરવાળો કરી લેવાનો. 0 આવી જાય તો x - 1 અવયવ છે. નહીં આવે તો એકી ઘાતના સહગુણકોનો સરવાળો અને બેકી ઘાતના સહગુણકોનો સરવાળો આપણે કરવાનો. એ સમાન આવી જાય. એ સમાન આવે તો x + 1 અવયવ છે. હવે અહીંયા આ સહગુણકોનો આપણે સરવાળો કર્યો તો 0 આવી ગયો માટે x - 1 અવયવ છે. તો આને આપણે x - 1 વડે ભાગવાના અને જે આવે તે બંને કૌંસ અહીંયા લખવાના. હવે 6 ના ભાગ પાડી 3 × 2 = 6. આ તો હતા. હવે 3 3 ને રફ પાનામાં 0 મૂકવાના. તો x - 1 બરાબર 0 તો x બરાબર 1, x - 3 બરાબર 0 તો x બરાબર 3 અને x+2 બરાબર x બરાબર -2. આ ત્રણેય કિંમતમાં સૌથી નાની કિંમત સંખ્યા રેખામાં પહેલા મૂકવાની, પછી 1 મૂકો, પછી 3 મૂકો. આ બાજુ -અનંત, આ બાજુ +અનંત. આપણે આ કોષ્ટક બનાવી દેવાનું. પહેલા અંતરાલ, પહેલો જે કૌંસ હોય તે, બીજો કૌંસ, ત્રીજો કૌંસ. આ કૌંસ આડાવાળા મૂકો તો બી ચાલે. આપણે તો બધા નિશાની ગુણાકાર કરવા છે. એટલે કદાચ મેં x - 1 મૂક્યો હોય, તમે x - 3 પહેલા મૂકો, ચાલે, કોઈ ફરક નહીં પડે. અને f' અહીંયા નિર્ણય. હવે આપણે મનમાં કિંમત ધારવાની. આ બેની વચ્ચેની આશરે કોઈ કિંમત મનમાં ધારવાની. એ ધારેલી કિંમત આ 3 3 માં x ને બદલે મૂકવાની.
જે નિશાની આવે તે નિશાની મૂકતા જવાનું, બધાની નિશાની ગુણાકાર અહીંયા કરી દેવાનો. આ માઇનસ આવે તો ઘટતું વિધેય, એમ બધા જ માટે આમાં પણ કિંમત ધારવાની, આમાં મૂકતા જવાનું, નિશાની કરતા જવાનું, બધા માટે આપણે કરી દેવાની. જેનો જવાબ માઇનસમાં આવી ગયો એ ઘટતું વિધેય, પ્લસમાં આવી ગયો તે વધતું વિધેય. આપણે અગાઉ પણ સ્વાધ્યાયમાં આવા ઘણા દાખલા આપણે કર્યા છે. સ્વાધ્યાય 6.2 માં 6.2 લગભગ આખું જ આપણે આ પ્રમાણે હતું. છતાં મિત્રો કોઈ પ્રોબ્લેમ આવે તો મને ફોન કરીને પૂછી લેવાનું, તો વોટ્સઅપ પર મને કહી દેવાનું, તમને બરાબર સમજાવી દઈશું. રેડી? તો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. થેન્ક યુ.